આજે 1 જુલાઈ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ. આ ખાસ અવસરે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 2 મહત્વપૂર્ણ અભિયાન સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા, દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર અને આરોગ્ય સેવાઓના ધોરણોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યભરની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ તેમજ દર્દીઓની સુખાકારી માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડોદરામાં પણ સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર, જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલોમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. નમો સ્વચ્છતા અભિયાનનો આજે જે ઉદ્ઘાટન સમારંભ હતો ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જેમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ હતી. આ દરમિયાન વડોદરા ખાતે પણ મેડિકલ કોલેજમાં ઓડિટોરિયમમાં એક સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયરશ્રી, અન્ય પદાધિકારીઓ તેમજ વડોદરા રિજિયનના આરડીડી ઓફિસરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બીએમસીના આરોગ્ય અધિકારીશ્રી તેમજ અમારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રંજન અય્યર સર તેમજ ડીન શ્રી ડામોર સર તેમજ બહોળી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ અને નર્સિંગ સ્ટુડન્ટ તેમજ અન્ય સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા. અને આ નમો સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા પૂરા જોશથી કામે લાગી પડવા અમે પ્રયત્ન કરીએ છીએ. આજે પહેલાં તો હું આપ મીડિયાના માધ્યમથી જે આજે ડૉક્ટર ડે છે તો તમામ ડૉક્ટરોને શુભકામના પાઠવું છું. અને આજે જે કાર્યક્રમ હતો સ્વસ્થ અભિયાનનો તો લાઈવ હતો, અને એ બી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજન જે લાઈવ કાર્યક્રમ અમે નિહાળ્યો, અને અમે સ્વચ્છતાને લઈને જે એમની રજૂઆત કરેલી હતી કે દરેક આરોગ્ય શાખામાં અને સરકારી સ્કૂલો હોય કે સરકારી ઓફિસો હોય કે દરેક જગ્યાએ સ્વસ્થ અભિયાનનો આરંભ આજથી ચાલુ થઈ ચૂક્યો છે અને 7 દિવસ સુધી ચાલુ રહેવાનું છે. તેમજ 7 દિવસ ન જોતા રોજનો રોજ આ કાર્યક્રમ ચાલુ રહે એ પણ આપણા મુખ્યમંત્રીએ અપીલ કરી છે. અને સ્વસ્થ શહેર કે સોસાયટી કે સરકારી ઓફિસો કે તો આપણે સ્વસ્થ અભિયાન ચાલુ કરશું તો એના લીધે આપણે પણ આપણું આરોગ્ય બી સ્વસ્થ રહેશે અને દરેકને સ્વસ્થ આરોગ્ય માટે સ્વચ્છતા જરૂરી છે. એટલે સ્વચ્છતા પર વધારે દબાણ આપીને સ્વચ્છતાના નિમિત્તે જે આપણને માર્ગદર્શન